એટલે હું નાસ્તાનું ચાલુ કરો ને. નાસ્તાનું એ ગજુભાઈ નાસ્તાનું કે છે હું નાસ્તો પણ ગમે એ કાંક નવીન લાવો. હા તે કાંઈ વાંધો નહીં કાંઈક નાસ્તાનું કરશું એટલે કેવું હો હા કઈ બાજુ આવજો. હા 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 લારી છે તો તારા ઘર બાજુ આવું છું નકર નહીં આવી નકર તું આવજે હા એ ગજુભાઈ આવો ઘરાક છે ઈ. અચ્છા એ ભત્રી જો તો હવે તો છોકરાએ કહી જાય કાંઈક નાસ્તાનું કરો એમ પણ હું કરવું એલા ભાઈ કાંઈ બાકી જ નથી મૂક્યું નાસ્તામાં એ ગજુભાઈ કાંક ફોનમાં જોવો ને કાંક નવી આઈટમ હોય તો ઈ કરી નાખીએ. આપડ્યો ફોન તારો જો ને ભાઈ આમાં હું જોઉં કાંઈક યુટ્યુબમાં લખને કાંઈક નવી વસ્તુ નાસ્તો એમ નવી વસ્તુ નાસ્તો આવા દ્યો. એમ બોલો તો આવે જાય જો ઓય તો કેટલું બધું ખાવું ને એવું ગજુભાઈ શું છે જામનગરી જોટો એટલે હવે એ તો કરી ગમો ગજુભાઈ જોઈ લો. હા શું છે ભત્રી એ ગજુભાઈ તો પાણી આવું ને મોઢામાં. અરે પણ આઈટમ શું છે નાસ્તાની ઈ બોલ ને ભાઈ એ ગજુભાઈ હવે આ તો સમજાઈ ગયું મને. હવે જોટો કોને જોટો કહેવાય એ મને સમજાઈ ગયું હવે. હું પણ આવે હું જોટામાં એ ગજુભાઈ એમાં પાન હોય શીંગ હોય તીખી ચટણી હોય એટલે ટૂંકમાં મૂળ મકસદ કે તીખું તીખું જોટો તીખો. હા સમજાઈ ગયું પત્રી મૂળ છે ને તીખું હોવું જોઈએ એમાં પાન હોય અને ઓલી શું છે મસાલા વાળી સિંગ હોય ને તીખી ને તમતમતી આહા લાલ લાલ ચટણી હોય એટલે બીજું કાંઈ જોવે નહીં. હા હા ઈ જ જામનગરી જોટો. એ પત્રી આ તીખાની વાહે છે ને બીજોય ધંધો થાય સમજો તું ઈ તને નો ટપ્પો પડે આમ જો તું હાલ તો આપણે કરી જ નાખવી જોટો. હા ચાલો ગજુ હાલો. હવે હાલ એ ભાઈ પેલા તું ક્યાં રસોઈ રાંધવા જાતો? કેમ આજ ગાડા આમ પૂછે છો? એ ભાઈ તને કીધું ને એનો જવાબ દે. તું ક્યાં રસોઈ રાંધવા જાતો કે નહીં? જો ગાડા મારી વાત સાંભળ. હું છે ને મારી જવાનીમાં સરટી હોસ્પિટલમાં શાક રોટલા બધું બનાવી રોટલી બધું અને ટિફિન લઈને જતો દેવા. એ ભાઈ તારે એમ કે ને દવાખાનાનું ટિફિન આપણા ઘરમાં બનાવ્યું. હા શાક કેવું બનાવ્યું? હા મોડું પચે કાક તો તીખું બનાવવું જોવે ને. પણ એ ગાડા આ ઉનાળો છે કે નહીં એટલે આપણે મોડું જ ખવાય અત્યારે તીખું ન ખવાય. એ ભાઈ આ હે ને આ દવાખાના વાળાનું ટિફિન તે બનાવ્યું અને મારે તો હે ને તને ખબર તો હે ને તીખું ખાવા જોવે. આ મોડું પચ શાક મારે ન જોવે. તારે બનાવવું હોય ને તો તું નોખું બનાવજે. મારે આટલું તીખું નોખું બનાવજે તું. ગાંડા એવી વાત નહીં કરતો તું. આમ તો તીખું તો છે ને હું એ ફૂલ ખાઈ જતો હો. એ ભાઈ હવે તું રાવા દે. તારી ઉંમર થઈ ગઈ ને તું તીખું ખાય ન કે અને હવે તું ખાતોય નહીં નકામ જો જાડા થઈ જશે એટલે તું રાવા જ દે. એ ગાંડા ઈ તારી વાત ખોટી પડે હો. હજી હું તીખું ખાઈ શકું. આ તો હું છે ને તારી હારું છે ને મેં બનાવ્યું આ મોડું. મેં કીધું ગાંડો બહુ તીખું ન ખાય ને તો સારું એમ. એ ભાઈ મારી હાટું નથી બનાવ્યું. તારે મરચોનો બસાવ કરવો કે નહીં એટલે તું તીખું નથી બનાવતો. બાકી તું ગમે એટલું તીખું બનાય ને હું ખાઈ જ જાઉં. ના તું ખાઈ જા ને હા? હું ખાઈ જતો સમજી લીજે. આમ તો મરચું લેવા ગાંડા હું જતો ને તે શેરડીઓ મરચું આમ સાખી અને પછી જ લેવાનું તાવથી નહીં લેવાનું એને. એ ભાઈ એટલું બધું ફાંકા મારમાં કોઈ મરચા સાકીને કોઈ લેતું છે તો કેટલું તીખા હોય મરચા. ઓય લારી વાળો હમું જોઈ રહ્યો તો એ ભાઈ કે તમે હું કરો છો તીખા જ છે ભાઈ. ભાઈ ઉપર તીખું ખાવા વાળો માણસ સાવ સમજાય તો અત્યારે હું નથી ખાતો એટલે પણ હજી તારી કરતા ડબલ ખાઈ જાવ તીખું. એ ભાઈ તો હાલ આપણે જાવી નવા પર બટેટા ખાવા. કોણ તીખું જાજુ ખાય કે ને ઈ જોઈ લેવી આજ. આ તો હાલ બટાટા પાપડ આજ ભલે થઈ જતી જો તારા નાખોરાઓના કારમાંથી ધવાડા કાઢવી ન નાખું ને તો મારું નામે ઉનો નહીં તું ધ્યાન રાખજે. એ ભાઈ પછી મને ન કહેતો બહુ તીખું ખાય તું હેરાન થઈ જાય તો હું સેવા તારી નહીં કરું હો. આજે કાંઈ વાંધો નહીં ભલે તમે તારા આજ સેવા નહીં કરતો પણ આજ તીખું ખાઈને બતાડી દઉં તને ત્યાં. તો હાલ હાલ વાહ પત્રી વાહ કેમ પણ બધું આયોજન કરી નાખ્યું કે નહીં? ઓ બધું કમ્પ્લેટ. ઓકે પાવ આવી ગયા હો કેક હો લીંબુ હો ચટણી હો સિંગ હો ઓકે ડીશ કમ્પ્લેટ. હા પત્રી હા જરાક ચટણી સાખી લેતો ભાઈ તીખી છે કે નહીં એમ. ના રે ના 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 હો ગજુભાઈ મારે કા ચટણી જ સાખી ઈ તીખી જોય. એ ગજુભાઈ આ કેક સાખી લો ઈ ગળી છે કે ને એમ જોઈ લો. મોઈક ઈ કેક છે ને ગળી જ હોય જોવા દે ચટણી કહું છું તો સાખવી નથી. એ હવે ઈ વાત જવા દે ને. હાથ પડો હાલો જામનગરી તીખો 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 જોટો હાલો હાલો. આવો 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 એ 2 ડીશ બટેટા બનાવો ફૂલ તીખા. ક્યાં છે બટેટા? એ ભાઈ અમે તો બટેટા ખાવા નહીં કા ફૂલ તીખા હોય ને તો બનાવો. આજ વટનો સવાલ છે. એ ગાંડા તીખું છે પણ બટેટા નહીં હોય તો નહીં હાલે. એ ભાઈ બટેટા તો છે ને આની પાસે. બટાટા ન હોય તો હાલો
હા મૂળ તમારે તીખું ખાવું ને અમે છે ને ગામમાં પહેલી વાર નવી આઈટમ લાવ્યા છે. ટ્રાય મારો. હું નવી આઈટમ એ પત્રી કેતા ને કેતો. એ જોટો એવું અરે તીખો જોટો આવે તીખો. એલા ભાઈ બટેટા જેવો તો તીખો ન આવે ને, અમારે તો ફૂલ તીખું ખાવાની ઈચ્છા છે આજ. તને ફૂલ તીખું ખવડાવું તો એ ભાઈ ઈ કે છે ફૂલ તીખું આવે, કેટલાનો આવે નવીન આઈટમ છે તો સાયકલ પૂછ લે ને કેટલાનો આવે. અચ્છા કાંઈ વાંધો નહીં સમજો જોટો ખવડાવીને પછી વાંચી ગોટો નથી કઢાવવાનો ને ના ના એવું કાંઈ છે જ નહીં. આ તો છે ને ભાઈ ખવડાવવાના બાને ધંધો કર્યો છે પત્રી બનાય. એ ભાઈ બનાવવા ઉપર હું ભાષી તો કે 30 રૂપિયા. 30 રૂપિયા ઓ તો બધા હા તો આ જોટો છે ને ગાંડા ખાઈ કેવો તીખો છે જોઈ લઈએ બરાબર ને ફૂલ તીખો હોય ને તો ખાવું આપણે, નકર મોળામાં નહીં મજા આવે. અરે ખાવાનું છે ને આજ તો વટનો સવાલ છે જોતું અરે ફૂલ તીખું તીખું. હાલો ગુજુભાઈ બનાવો. જોઈ લે લીંબુ. એ લીંબુ ઓછું નાખ, તીખું જ રાખ, લીંબુ રાવા દે. અરે બાર અરે લીંબાથી તીખાશ મરી જાય હોય એની કરતા ભાઈ આ તીખું બરાબર છે પણ અરે તમે એકવાર ખાઓ. એકવાર ખાવ. ઈ ખાઈ તો જ ખબર પડશે કે તીખું છે કે નથી ઈ બધું ઓ ભાઈ તીખી સિંગાઈ ઉપર નાખ્યા છે હું. અરે તો એ લ્યો. લાવ. હા આપણા ગામમાં ખાવજો નવીન આઈટમ લાવ્યા હો ભાઈ. અરે તો ફૂલ નવીન. ગાંડા હવ કરું શરૂઆત ચાલુ કર. લાગ્યું તીખું? ઉભો તો રે પેલા એ ભાઈ આ હું ને છોટો કહેવાય એટલે બે હારી જ ખવાય. એમ હા હું આમ કઈ ખાવ લાગ્યું? ભાઈ તીખું તો લાગ્યું હો. ગાંડા તીખો તો લાગે જ તે. આંખ ઉપર અસર કરી હે લાગ્યું કેમ છે? ફૂલ તીખું હે. ગાંડા તે હું કીધું તું તીખું ખાવું છે, હવે પછી પાછળથી કઈ પદક ન કાઢતો હો ભાઈ. તીખું છે કે નહીં? તીખું એટલે ફૂલ તીખું હે. હા ઉપાડો તો. ભાઈ હું એમ કહું તું રાવ દે એટલું બધું તીખું તું ખાવા. ગાંડા હા થોડું તો ખાઈ લેવા દે શેરડા પડી ગયા હે હવે એ પત્રી આ બે તો તમરા કાઢી ગયા, મને લાગે એના મરી નો જાય કાક. ના 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 ના. ચટણી વધારે પડતી તીખી નહીં બની ગઈ હોય ને? એ ના ના ગુજુભાઈ એમ તો મીડિયમ જ છે. એમ? ગાંડા હા પાણી લે એ એવું તીખું બનાવ્યું કેમ તમે? કેમ પણ ગાંડા પાણી લે તીખો તીખો જોટો જોટો. એ ભાઈ પાણી નથી ખાલી થઈ ગયું. એય! પાણી તો લાગતા હોય તીખું લાગ્યું અરે પણ એ ભાઈ આજ નળ નથી આવ્યા, જગ ભરતા ભૂલાઈ ગયો. હમણાં પછી પતરી ભરી આવશે હો. એ ભાઈ તીખું હોય ને ગેળો કેક છે, કેક ખાઈ લે. હા એ અજમા અજમા. એ આ ભાઈ ના કેક ખાવ. હલો ભાઈ અરે ખાઈ ગંડા. એ મને આપજે. આ લે ઉપાડો. હા હવે થોડી રાહત જો ગયું છે કે ને એમાં. બા ગાંડા વાહ કેમ પણ બરાબર છે. કેક એમ પણ ઓલું તો બહુ તીખું છે. તું કહેતો હતો તીખું ન હોય તીખું ન હોય. હાલો લાવો ભાઈ કેટલા છે પૈસા આપી દેવા. હો 100 રૂપિયા. કેમ હોરી પાસે ને 30 નો આ સોટો બરાબર, 20 ની એક કેક. એ એ 5 રૂપિયા વાળી છે હવે હું ઈ હવે એ ભાઈ કોણે કીધું 5 રૂપિયાની? હા 5 રૂપિયાની મળે ગામમાં બગે 0 રૂપિયા દુકાન મળે મેવની દુકાન મળે એ ઈ ખાધા પેલા શોખવટ કરાય ને. તો ભાવ પૂછો તો તમે. એ ભાઈ એ વાત થાય છે, આપણે કેકનો ભાવ નથી પૂછ્યો, આ જોટાના ભાવ પૂછ્યા 30 ને 30 60 તો 20 ને 20 4 રૂપિયા બિલ થઈ ગયું. હે આલે હે ગડાય એ ભાઈ આવા ધંધા ન કરતા હો હવે. આરામ નીકળ ગાજી ગયા. કેમ પણ પત્રી આમ હોય સમજો તું, આમ ધંધો થાય. હા હા ચટણી છે બાકી તીખી હો. તો પછી તીખું તો લાગે જ તે. આ ધીરા દાદા ગામમાં ગયા ને 2 કલાક થઈ, આખા મરસાના ભજીયા બનાય, આખા મરસાના કઈક તીખું ખાવું, પણ કેટલી વાર લાગે. હવે મારે સામું જવું પડશે ગોતવા. એ ખબર ક્યાં ઉપડો? હવે આ ધીરા દાદાને ગોતવા જાઉં છું. કેમ ધીરા દાદા ઘરે નથી? ઘરે તો હતા પણ કઈક તીખું ખાવાનું મન થયું એને. ઈ કે આખા મરસાના ભજીયા બનાય ખબરી, લે હું બધી વસ્તુ લેતા આવું. તે હવે મરચાને બધું લેવા ગયા ઈ ગયા, આજે આવ્યા જ નથી. એ ખબર હવે ધીરા દાદા છે ને એમ તો તારી ભાઈ ફાકા મારતા છે. હવે છે ને એની ઉંમર તો જો હવે તીખું ન ખાય શકે હવે, એટલે છે ને તારી ભાઈ ફાકા મારીને છે ને ગુમ થઈ ગયા હોય. અરે એમ તો ઈ ખાય હો હવે ન ખાય કે એની ઉંમર ભાળી માંદા પડી જાય. છે ને એમી બે ખાવા બેહવી ને તો વાટકે વાટકે મરચાની ચટણી ખાઈ જાય. હવે જા ને ખબર તું હું એની જેમ ફાકોડીએ થઈડો છો. એટલે પથુભાઈ હું ન ખાઈ કોઈ એમ નો જ ખાય એક ને હવે. એ પથુભાઈ
એ બધી તમે છે ને વીઆઈપી મોટા માણસોને તીખું ન ખાય કે બાકી અમે તો ગામડા વાળા તીખા હારી જ વ્યવહાર કરવી. એ ખબરી તો તારી ભૂલ થાય છે હો. આમ જો તું ને ધીરા દાદા બે મારી હામાં પડો ને તોય છે ને તમારે બે કરતા વધારે તીખું ખાઈ જાવ. પથુભાઈ રેવા દો ખોટું બોલામાં. એમ તને વિશ્વાસ નથી આવતો તો ન ખાય કો અમારી હારી તમે તીખું ખાઈ જ ન હકો. તો હું કહું છું હાલ આપણે બે જઈ બહાર તીખું ખાવા. આમ જો જે જાજુ તીખું ન ખાઈ શકે ને બિલ એને દેવાનું. પથુભાઈ રેવા દો ને ખોટે ખોટું પૈસાનું પાણી થાય છે ને હું તીખું તો ઠીક એને હારી નાસ્તો એટલો કરી જાય. હાલ ને ભાઈ હાલ ને ખોટું બોલે છો તું એટલે જ નાટક કરે છો. તો આમ જો મારે જે કાલે જ પગાર થયો છે ભલે આખો પગાર નાસ્તામાં વયો જાય બાકી તમને હરવી દઉં. હાલ તો ખબર કોણ હારે છે ને કોણ જીતે છે. હાલો. હા હાલો 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 ગામમાં પહેલી વાર જોટો. લે લે આવું નવું ચાલુ કીધું. એલા ભાઈ આમાં શું છે નવી આઈટમ લાવતી રહેવી પડે તો જ હાલે નાસ્તાનું. પછી સમજાવ્યા ને હા નવી આઈટમ લાવ્યા આ વખતે નવી. એ પણ આઈટમ લવાય ને એકલા પાવ જ છે આ. એ ભાઈ હા ભાઈ નવો જામનગરી જોટો છે. એટલે આમ લાગે કેવો એમ. અરે ફૂલ તીખું. લેવા પથુભાઈ હવે આપણે ક્યાંય જવાની જરૂર નથી આપણી શરત આજના પતાવી દઈ. આ જોટો પાવ નો બને. પાવ આવે તીખી તીખી ચટણી આવે અને જોવો તમે મસાલા વાળી સિંગ આવે. એ ખબરી જવા દે આ પાવ કાંઈ તીખું હોતું છે. આપણે હાલ ભૂંગળા બટેટા ખાઈ. એ આમ જોવો એકવાર ચાખો તમે. એટલે આમ તો મૂળ તીખું ખાવા જ નીકળ્યા છે. પણ તને તીખું ખવડાવું તો. હા તો ખબરી ટેસ્ટ મારી જોઈ. હા એ કેટલા વાળો છે એક જોટો? 30. એ તો સસ્તો છે ખબરી. હું હા ભાઈ. એ પણ જો તીખું હોવું જોઈએ હો. હા ભાઈ. પથ્થુભાઈ તમે તમારી જિંદગીમાં આવું તીખું નહીં ખાધું હોય. હા એવું તેવું ખવડાવું. હવે ખબરી આવે છે ને શરિયાત મારી છે કોણ વધારે તીખું ખાય એટલે કહું છું. એવું છે? હા હા તો કાંઈ વાત. 3 ચમચી સોપડી જ દેજે. કેટલી? 3 એ રીતમાં રે ખબરી હવે તમે જોવો. ખબરી તીખું જ છે હો. આઈટમ નવી લાવ્યા હો પણ. નવી હો તો જ હાલે ભાઈ. ચાલો આમાં હું છે નવું નવું ભાઈ લાવતું રહેવું પડે હા તો જ હાલે એમ. હાલ્યો તીખું હો? હા તીખું જ તે. હા ચાલુ કરી દો તમે તારે હું તમારી તોય આગળ થઈ જાય. ઉપાડો ખાવ પછી કયો તીખું છે કે નથી એમ. હા. ખબરી રેવા દે હજી કહું છું નહીં સહન કરી એક તો. એ પથુભાઈ જે ખાવા તો દ્યો. પછી કાઢ ને કાઢ નાખી. એ ખબરી રેવા દે તાર મોઢા ચીન ભરી ગયો. ના ભાઈ ના. તીખું તો હારું મને ફૂલ લાગે છે પણ હારો ખબરી વટે વટમાં છે ઈ હાર નથી માનતો. જો હું હાર માની જઈશ ને તો પૈસા મારે દેવા પડશે. કાંઈ વાંધો નહીં આજ તો હું લડી જ લઈશ. બહુ તીખું છે પણ મેકવાનું થતું નથી. જો તીખું નહીં ખાય ને તો પથુભાઈ મને રોજ ખીજવાડશે અને પૈસા મારે દેવા પડશે. એ પથુભાઈ શું થાય લા તીખું લાગ્યું મને ખબરી. હવે ખાવા મળો ખાવા. એ ભાઈ તારા છે ને 30 રૂપિયા હું દઈ દઈશ. ભલે હું છતાં તારી જાઉં છું. આ 30 રૂપિયાની છે ને મને 300 રૂપિયાની દવા થાય. મારે નહીં ખવાય એમ. લાગ્યું તીખું લાગ્યું. લાગ્યું. એ કીધું ભાઈ પાણી આપો તો. પાણી ભાઈ પાણી ભાઈ ખબરી. એ પથુભાઈ તીખું તો મને ક્યારનું લાગતું હતું. એ લા વટે વટમાં બે હાલે જતા હતા. એ પાણી અને ખાલી થઈ ગયું. એ તો આવું સોના રાખેલો છે. આહા એક છે કે આ પત્રી એક આપો. આ કેકલો લાય લાય આયો એ ખબરી ને આપી ભલે મારે પૈસા દેવા. લાય પરસે ઓળી ગયો. હા હા હવે રાહત થઈ હો. આવું નો વેસા ગામમાં. તને બહુ બડબડિયો હતો તીખું ખાવું કરી. લા કોકને માંદા ન પાડતા તમે આવું ખોડાવીને. તો પણ તમે હું લેવા આવી શરિયાત નાખો તીખી ખાવાની. એટલે અમે તો વટે વટમાં હેલે ગયા. બધું ભાઈ લ્યો કેક લ્યો. ના ના, હવે નહીં કેટલા છે આપણે? બસ બસ આપણે હો છે ભાઈ. હા